गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાન વિષય ભણીશું, જેમાં પ્રકરણ નંબર 2 છે દિલ્હી સલ્તનત। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશ અને તેના શાસકો, ખલજી વંશ તો તેના શાસકો, તુગલક વંશ અને તેના શાસકો, સૈયદ વંશ તેના શાસકો, લોધી વંશ અને તેના શાસકોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તે દિલ્હી સલ્તનત સમયના રાજ્ય વ્યવસ્થાની પણ આપણે માહિતી મેળવી, જેમાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસનનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કિલ્લા અને અન્ય બાંધકામ જોઈશું। દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ। દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ। કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું। ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે। કુતુબુદ્દીન ઐબકે કઈ ઇમારત બંધાવી? કુતુબ મિનાર। કુતુબુદ્દીન ઐબકના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો। તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું। કુતુબ મિનારનું બાકીનું કામ કોણે પૂરું કરાવ્યું? તો ઇલ્તુત્મિશે। ઇલ્તુત્મિશ કોણ હતો? કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો। ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો। કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે। ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે? તો અજમેરમાં આવેલી છે। ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે। તો ઇલ્તુત્મિશના સમયમાં કઈ કઈ ઇમારતો આવી? તો હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે। ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતના સમય દરમિયાન વિવિધ વંશો આવ્યા। તેમાં ખલજી વંશના સમય દરમિયાન અલાઉદ્દીન ખલજી શું બંધાવ્યું હતું? અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર અને હોજે ખાસ બંધાવ્યું હતું। ત્યારબાદ તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નવા નગરો વસાવવામાં આવ્યા હતા। તો તુગલક શાસન દરમિયાન કયા કયા નગરો વસાવવામાં આવ્યા? તો તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરેનો સમાવેશ થાય છે। આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું। દિલ્હી સલ્તનતના આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, પછી પુલો, પછી સરાઈઓ, બગીચાઓ, મકબરાઓ વગેરેનું નિર્માણ થયું। સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું। તો સૈયદ અને લોધી વંશ દરમિયાન શેનું નિર્માણ થયું? તો મકબરા અને મસ્જિદનું, જેમાં બુંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે। હવે આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે જોઈશું, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290। તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા
ઝડપી બની. શું થયું? તો તુગલક વંશના નિર્બળ સુલતાનોનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતની વિઘટન પ્રક્રિયાનો શું પ્રારંભ થયો અને સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ નિર્બળ પ્રક્રિયા વધુ ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ પરિસ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં કોનો સમાવેશ થાય છે? તો વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડીક વાત કરીશું. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. તો કોણે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો? તો હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ. કઈ સાલમાં? તો ઈસવીસન 1336માં. કઈ નદીના કિનારે? તો તુંગભદ્રા નદીના કિનારે વિજયનગરની સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. તો વિજયનગર શરૂઆતમાં કયા નામે ઓળખાતું હતું? તો ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. પહેલાં વિજયનગર કયા નામથી ઓળખાતું હતું? તો વિદ્યાનગરથી. પરંતુ પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર નામથી ઓળખવા લાગ્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહર રાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? તો સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. તો વિજયનગર સામ્રાજ્યમાં કયા શાસકોએ શાસન કર્યું? તો સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તો સાલુ વંશનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? તો 20 વર્ષ ચાલ્યું અને તેના પછી તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. તો તુલુ વંશમાં કોણ શ્રેષ્ઠ શાસક હતું? તો કૃષ્ણદેવરાય. તે માત્ર તુલુ વંશનો જ નહીં, પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું. તેણે તેના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. શું કર્યું હતું? કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન શેમાં પસાર થયું હતું? તો યુદ્ધભૂમિ પર પસાર થયું હતું. છતાં પણ તેણે પોતાના વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. શું ખોદાવ્યું રાજ્યમાં? તો તળાવો અને નહેરો. તેના દ્વારા ખેતીવાડીને સમૃદ્ધિ અપાવી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. તે સમયમાં કેટલાક વેરાઓ નાખવામાં આવેલા હતા. તેણે શું કર્યું? તેને નાબૂદ કરી દીધા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું.
વિજયનગરની પાસે કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું? તો નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેની આજુબાજુ અનેક ઇમારતો અને મંદિરો બનાવ્યા. કૃષ્ણદેવરાય પોતે એક વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તો કૃષ્ણદેવરાય શું હતા? વિદ્વાન હતા અને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં તેમણે ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. તો ક્યારે? 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ તેની ભવ્યતા પહેલા જેટલી ન રહી હતી. બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તો વિદ્યાર્થી મિત્રો, વિજયનગર બાદ આપણે એક મહત્વના રાજ્ય બહમનીના રાજ્ય વિશે વાત કરીએ. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને, કોણે? તો જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. કેટલી સદી સુધી? તો 1.5 સદી સુધી. જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તો જફરખાને કયું નામ ધારણ કર્યું? તો અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. તેણે પોતાના રાજ્યની રાજધાની કોને બનાવી? તો ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું નોંધપાત્ર શાસન છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. તો જફરખાને કોને પોતાના સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી હતી? તો બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું મહત્વનું સ્થાન છે. તો અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખસેડીને બીડર કરી અને બીડરમાં અનેક ઇમારતો પણ બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. કોણ હતો? તો મહમૂદ ગવા. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના વજીરે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. તો મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા કોના હાથમાં આવી? તો તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના જ સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. તો બહમની સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો? તો વજીર કાસિમ બરીદના હાથમાં બહમની સામ્રાજ્યની સત્તા આવી ત્યારે. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. બહમની એક સ્વતંત્ર રાજ્ય હતું, પરંતુ તે બહમની સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે સમગ્ર રાજ્ય 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. તો કયા કયા? તો બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા રાજ્યોમાં. દિલ્હી સલ્તનત શાસનનો અંત.
દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. તો દિલ્હી શાસનની સ્થાપના કોણે કરી હતી? તો કુતુબુદ્દીન ઐબકે. અને તેના 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો પણ અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. આ 350 વર્ષના શાસન દરમિયાન કેટલાક સારા, શક્તિશાળી, યોગ્ય રાજાઓ પણ આવ્યા અને કેટલાક નિર્બળ રાજાઓ પણ ગાદી પર આવ્યા હતા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાય તેનું પતન થયું. તો વિદ્યાર્થી મિત્રો, જેનો ઉદય થાય છે તેનો અસ્ત પણ થાય છે. તેવી જ રીતે દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાયડી જોઈ. ક્યારેક સારો સમય હોય, ક્યારેક ખરાબ સમય હોય. તેવી જ રીતે જેનો ઉદય થાય છે તેનો અસ્ત પણ થાય છે.